ગાઈસ અમે આવી ગયા છીએ અત્યારે ગણેશ પાને. તમે જોઈ શકો છો આ ગણેશ પાનની નાની એવી કેબિન છે અહીંયા બધી જાતના પાન મળે છે. સાદા પાનના 10 રૂપિયા, મસાલા પાનના 10 રૂપિયા, પડાવાળા પાનના 10 રૂપિયા, આ રીતે ભાવ છે. ચાલો આપણે અહીંયાના ઓનર છે એમની સાથે વાત કરીએ અને એમને પૂછીએ કેટલાના પાન ને શું ભાવ છે ને કઈ રીતે બનાવે પાન. તો ગાઈસ જો આ છે અહીંયાના ઓનર આપણે ગણેશ પાનના. આપણે ભાઈ આપણે કયા પાન અહીંયા રાખીએ છીએ? મીઠા પાન રાખીએ છીએ, સાદા પાન રાખીએ છીએ, કાચી પાતરી રાખીએ, ગુલકંદ વાળા રાખીએ અને ચોકલેટ વાળા રાખીએ. બરાબર. તો મને અત્યારે કયું પાન તમે બનાવીને દેખાડશો? ગુલકંદ વાળું દેખાડો. તો કઈ વાંધો નહીં, ચાલો બનાવીને એક દેખાડો કઈ રીતે બનાવો છો ને એમાં શું શું વસ્તુ આવે. આ ચૂનો આવશે, આ કાઠો આવશે. कहते हैं कि पान और ईमान फेरते रहना चाहिए. આ મુખવાસ. બરાબર. આ બનાવ્યું એ કયું પાન બનાવ્યું તમે? ગુલકંદ વાળું. આ અમારો મિક્સ મસાલો આવે અંદરનો. એટલે તમારો ખુદનો બનાવેલો? હા, તૂટી ફૂટી ટોપરું, જોઈ શકો છો ચીની મીની ને બધું મિક્સમાં. પછી આ સલ્લી ઠંડાઈ ને બધું મિક્સમાં. આ વરિયાળ છે. આ ધાણા આ ગુલકંદ. અને આ ચેરી. બરાબર. ચેરી એક એક્સ્ટ્રા નાખી દેજો કેમ કે ચેરી મને બહુ ભાવે. હાલો એક એક્સ્ટ્રા નાખી દેજો. ચાલો. બોલો. જામનગર રોડ, સાંઢિયાપુર, રેલનગરના ખૂણે શ્રી ગણેશ પાન. ઓકે, વાંધો નહીં ગાઈસ, હું તમને દેખાડી દઉં છું. આપણે આ છે અહીંયાનું આ જૂનું એરપોર્ટ, એની એક્ઝેક્ટ સામે અહીંયા ગણેશ પાન આવે છે. અહીંયા કોર્નર ઉપર જ એમની કેબિન છે, જોઈ શકો છો. આ બાજુ રેલનગર જવાનો રસ્તો છે ને આ બાજુ જામનગર રોડ, આ બાજુ આવશે ગણેશ પાન. તો અહીંયા આવી જાજો. ઓકે, એકવાર વિઝિટ કરજો બધા ભાઈઓ. अबे फिरंग, कुछ ऐसा होना चाहिए जो फटाक से मुंह से निकले. थूक. उतर आया ना औकात पे. अपनी पान की दुकान का नाम रखना थूक.